સંઘનો બહુ મોટો પ્રભાવ છે ભાઈ. એટલા માટે જેવા તેવા લોકોના સંગમાં બેસવું જોઈએ નહીં. તમારા જીવનને બગાડી નાખે, તમને બગાડે, તમારા વિચારો બગડે. અને કદાચ તમને કોઈ સંગ ન મળે તો એકાંતમાં રહ્યો, માળા કરો, વાંચો, ભજન કરો. પણ જેવા તેવા લોકોના સંગથી જીવન બગડે. હા, અને સંગ જ કરવો હોય તો કોઈ હરિજન, કોઈ હરિભક્ત, કોઈ પરમાત્માનો લાડલો, જેની પાસે ભજન સિવાય કાંઈ નથી, એવા લોકોની હારે બેસો. એનાથી સારા વિચારો આવશે. સંગનો બહુ મોટો પ્રભાવ છે ભાઈ. એટલા માટે જેવા તેવા લોકોના સંગમાં બેસવું જોઈએ નહીં. તમારા જીવનને બગાડી નાખે, તમને બગાડે, તમારા વિચારો બગડે. અને કદાચ તમને કોઈ સંગ ન મળે તો એકાંતમાં રહ્યો, માળા કરો, વાંચો, ભજન કરો. પણ જેવા તેવા લોકોના સંગથી જીવન બગડે. હા.